છમા છમ છન બાજે રે હરિ મંદિર રે માઈ બાઈ મીરા નાચે રે હરિ મંદિર રે માઈ બાઈ મીરા નાચે રે કે ઘુંઘરું છમ છમા છમ છન બાજે રે હરિ મંદિર રે માઈ બાઈ મીરા નાચે રે યા મેળતની નાચે રે મીરા નાચે રે યા મેળતની નાચે રે ઓ ઘુંઘરું છમ છમા છમ છમ બાજે રે હરિ મંદિર રે માઈ બાઈ મીરા નાચે રે હું મીરાબાઈ છું. હું 16મી સદીની એક મહાન ભક્ત કવિત્રી છું. હું ભગવાન શ્રી કૃષ્ણની અનન્ય ભક્ત છું. મારો જન્મ રાજસ્થાનના મેડતામાં થયો હતો. મારો વિવાહ મેવાડના મહારાણા કુંભારના પુત્ર ભોજરાજ સાથે થયો હતો. મારા પતિના અવસાન બાદ મેં મારું સંપૂર્ણ જીવન કૃષ્ણ ભક્તિમાં સમર્પિત કરી દીધું. મેં અનેક ભજનો અને પદોની રચના કરી છે જે આજે પણ લોકપ્રિય છે. મારા ભજનોમાં પ્રેમ, ભક્તિ અને વિરહની ભાવના સ્પષ્ટ દેખાય છે. મેં સામાજિક બંધનો અને રૂઢિવાદી પરંપરાઓનો વિરોધ કર્યો હતો. મારા ગુરુનું નામ સંત રવિદાસ છે. મારું જીવન અને કવન આજે પણ લાખો લોકોને ભક્તિ માર્ગે પ્રેરણા આપે છે. જય શ્રી કૃષ્ણ. હું રાણી અહલ્યાબાઈ હોલકર. મારો જન્મ ઓરંગા ગામના ચોડી ભરવાડ કુટુંબમાં થયો હતો. મને જરા પણ કલ્પના ન હતી કે હું રાજવી કુટુંબની પુત્રવધુ બનીશ. કાકે મલ્હારરાવ પેશવા ચોડી ગામ પાસેથી પસાર થયા અને મારી પ્રતિભાથી પ્રભાવિત થયા અને તેમના પુત્ર ખંડેરાવ માટે મને પસંદ કરી. મારા પરિવાર સાથે લગ્નની વાતચીત કરી અને લગ્નની સ્વીકૃતિ કરી. ખંડેરાવ રાજકાજ સંભાળવાના બદલે મદિરાપાન જેવી પ્રવૃત્તિઓમાં જોડાયેલા રહેતા. મેં તેમને તેમાંથી વાળ્યા અને રાજકાજ સંભાળતા કર્યા. એક વખત પિતાની આજ્ઞા ન હોવા છતાં ખંડેરાવ યુદ્ધમાં જોડાય છે અને ગોળીથી વિંધાઈ જાય છે. હું પણ તેમની સાથે સતી થવા તૈયાર થઈ જાઉં છું, પરંતુ મારા સસરા મારા પગે પડીને મને સતી થતા અટકાવે છે અને રાજકાજ સંભાળવાનું કહે છે. મારે એક સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હતી. ટૂંકા ગાળામાં જ મારા પુત્ર, પતિ અને સસરાને ગુમાવ્યા. મને એકલી જોઈને વિદ્રોહીઓએ મારું રાજકાજ છીનવાની કોશિશ કરી, પરંતુ હું રાણી અહલ્યાબાઈ તેમની આ કોશિશને કામયાબ થવા દઈશ નહીં. મેં એક સ્ત્રીઓનું સૈન્યદળ તૈયાર કર્યું અને અંગ્રેજ અમલદારને શ્રેષ્ઠ શાસન કરતા શીખવી. મેં બાગ બગીચાઓ, કુંડો, ઉદ્યોગો, અન્નક્ષેત્ર જેવા કાર્યો કર્યા.